જો વિશાળ જગ્યામાં પર્વતમાળા બનાવવામાં આવેલી છે, જો તમે જોઈ શકો છો. અને એ પછીનો જો પૃથ્વીનો ગોળો બનાવવામાં આવેલો છે તમે, અને સરસ મજાનું આયોજન કરેલું છે. જો આ સરસ મજાની છે ને ગુફા બનાવવામાં આવેલી છે, અને ગુફાની અંદર જઈ અને પછી અલગ અલગ રીતનું જો આ રીતનું કંઈક છે. તો આ સાઈડે એ છે ને સરસ મજાનું ગરુડ મુખ બનાવવામાં આવેલું છે, જુઓ તમે જોઈ શકો છો સરસ મજાનું. અને હજી આ સાઈડ કામ શરૂ છે, જુઓ તમે. 2000 થી પણ વધારે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે, એટલે કે સ્ટેન્ડ સિટી બનાવવામાં આવી છે આખી, જુઓ તમે જોઈ શકો છો સરસ મજાની. અને એની અંદર પણ અલગ અલગ આપણે છે ને 9 ડ્રોમ એકરખા ઊભા કરેલા છે, જુઓ તમે જોઈ શકો છો. તો 9 ડ્રોમ ઊભા કરેલા છે ને અહીંયા છે ને દરરોજનું છે ને 1.5 લાખ માણસોનું રસોડું થવાનું છે. અને પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો કે સુઈલું છે. હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ એક સૌરાષ્ટ્રના કાશ્મીર એટલે કે મહુવા નગરીમાં. તો આપણે અહીંયા છે ને મહુવાની અંદર સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 8 થી લઈને 16 તારીખ સુધીમાં આયોજન કરવામાં આવેલું છે. તો એ તમને બતાવવાનું છે. એની તૈયારી અત્યારે તનતોડ જોરદાર મહેનત ચાલી રહી છે, એ તમને બતાવવાનું છે. અને અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો સભાખંડ બનાવવામાં આવેલો છે. તો એની તૈયારી છે અત્યારે શરૂ છે. અને અહીંયા જો આ સાઈડ ભવાની માતાનું મંદિર બનાવવામાં આવેલું છે, એ તમને બતાવવાનું છે. અને આની પછીના તમને છે ને બધા અલગ અલગ વિભાગમાં તમને છે ને અહીંયા પર્વતમાળા બનાવવામાં આવેલી છે. અને પેલી સાઈડ છે ને આપણે સ્ટેન્ડ સિટી બનાવવામાં આવેલી છે, એ બધું તમને બતાવવાનું છે. અને તૈયારી જોરદાર ચાલી રહી છે, એ બતાવવાનું છે. કારણ કે જો મહુવામાં આવું આયોજન કાર્ય થયું નથી અને થવાનું પણ નથી. અને રસોડું પણ 1.5 લાખ માણસોનું રસોડું પણ થવાનું છે, એ પણ તમને બતાવવાનું છે. તૈયારીના જબરજસ્ત ચાલી રહી છે. અને બહારથી વિદેશથી અને ભાવિ સંતો મહંતો અત્યારે સેવા કરી રહ્યા છે, એ પણ તમને બતાવવાનું છે. તો ચાલો તમને અમે અત્યારે પહેલાં તો સભા ખંડ બતાવી દઈએ. તો મિત્રો આપણે છે ને અહીંયા 650 વીઘામાં છે ને આયોજન કરેલું છે, એ તમને 650 વીઘાને જોરદાર આયોજન કરેલ છે, એ પણ બતાવવાનું છે. પહેલાં તો તમને ભવાની માના મંદિરથી શરૂઆત કરી. તો પહેલાં ભવાની માનું મંદિર બતાવી દઈએ, જબરજસ્ત બનાવેલું છે. તો જો તમને ભવાની માનું આ રીતનું કંઈક મંદિર છે, એ બતાવી દઈએ. હવે તમને આને પછી છે ને બતાવવાના છે આપણે સભા ખંડ બનાવેલા છે, એના ડ્રોન બનાવેલા છે, એ પણ બતાવી દઈએ. તો અત્યારે તો આપણે સ્ટેજ ઉપર આવી ગયા છીએ. તો અત્યારે વિશાળ જગ્યામાં સ્ટેજ બનાવવામાં આવેલી છે, જો તમે અમારી પાછળ જોઈ રહ્યા છો. જો તમે વિશાળ સ્ટેજ બનાવવામાં આવેલું છે, જબરજસ્ત. અને આ અડધું કામ શરૂ છે, જો તમે. મહેનત કરે છે અને કુંડ બને છે, જો જોરદાર તૈયારી શરૂ છે. ને આ બધા કુંડ બને છે, અને આ મેન કુંડ છે. તો 250 યજ્ઞ કુંડ બનાવવામાં આવેલા છે, અને એની તૈયારી શરૂ છે અત્યારે, જોવો તો બધી. તો અત્યારે છે ને અહીંયા યજ્ઞ કુંડ બને છે, જોરદાર તૈયારી શરૂ છે. તો હવે તમને બતાવવાનું છે 2000 થી પણ વધારે સ્ટેન્ડ સિટી બનાવવામાં આવેલી છે, એ તમને બતાવવાની છે. તો ચાલો જઈને તો
ચાલો તમને બતાવવાના છે 2000થી વધારે પણ સ્ટેન્ડ સિટી ગોઠવેલા છે. તો એમાં અંદર આપણે જઈને તમને બતાવીએ અને અહીંયા છે ને લાખો કરોડોની સંખ્યામાં છે ને ઉતારા આપવાના છે અને એની સ્ટેન્ડની અંદર છે ને અલગ અલગ બધી સુવિધા આપેલી છે. હાલો તમને સુવિધા બતાવીએ. બોલ. તો પેલા આપણે છે ને અંદર ગળીએ ને એટલે દરવાજો આવે તો દરવાજો ખોલી નાખવાનો. જો આ રીતનું અંદર છે ને અને આ રીતનું આવશે અને અંદર છે ને અહીંયા કાર્પેટ પથરા છે અને કારણ કે હજી શરૂઆત છે અને તૈયારી બનવાની શરૂ છે. હજી છે ને અહીંયા લાઇટ આવશે. જો તમે લાઇટના ફોક્સ પણ મુકાય અને પછી છે ને અહીંયા આખો કાર્પેટ પથરાઈ જાય અને પછી છે ને આ સાઈડથી એક દરવાજો છે. અહીંયાથી જાઓ ને એટલે ઓલી સાઈડ સંડાસ બાથરૂમ અને વોશરૂમ તો બધી સુવિધા સ્ટેન્ડ સિટીમાં આપેલી છે. તો આ રીતનું કંઈક છે અને હાલો તમને બતાવી દઈએ બહાર જઈને કે કેટલી 2000થી પણ વધારે આખા સ્ટેન્ડ સિટી મૂકેલા છે એ તમને બતાવવાના છે. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો, બહાર જઈને બતાવીએ. છે ને આ રીતના સ્ટેન્ડ સિટી બતાવી દીધા ને હવે વીઆઈપી સ્ટેન્ડ સિટી બતાવવાના છે એ તમને તૈયારી જોરદાર શરૂ છે એ બતાવી દઈ. જો તમે આ રીતની કંઈક તૈયારી શરૂ છે અને આ રીતનું જો પંખા અને કઈ રીતનું બધું બનાવવાનું જોરદાર કામ, જોરદાર તનતોડ મહેનતમાં શરૂ છે અને સેવા ભાવી સંતો તૈયારી પણ કરે છે. જો તમે તૈયાર કરે છે. હવે પછી તમને બતાવવાનું છે ભોજનશાળાના ડ્રોમ તમને બતાવી દીધા છે. તો આપણે છે ને 9 ડ્રોમ એકરખા ઊભા કરેલા છે. જુઓ તમે જોઈ શકો છો. તો 9 ડ્રોમ ઊભા કરેલા છે ને અહીંયા છે ને દરરોજનું છે ને 1.5 લાખ માણસોનું રસોડું થવાનું છે અને પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો કે સુઈલું છે રસોડું. જો આ રસોડાનું છે અને આ સાઈડ છે ને સુઈલું બનવાનું કામ પણ શરૂ છે. જો તમે જોઈ શકો છો સુઈલું બનાવેલી છે. મેં તમને પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું છું કે આપણે છે ને 1.5 લાખનું રસોડું થવાનું છે. એટલે કે આપણા મહુવા તાલુકામાં આવો ઉત્સવ ક્યારેય થયો નથી અને થવાનો પણ નથી. તો જોરદાર આયોજન છે પ્રાણ પ્રતિષ્ઠાનું. અને જો હવે આની પછી તમને બતાવવાનું છે આપણે છે ને અત્યારે છે ને રસોડે છે ને આપણે અનાજ ઉતરવાનું શરૂ થઈ ગયું છે. ખટારા મોઢે ઉતરવા મળ્યું છે અનાજ. તો 1.5 લાખનું રસોડું થવાનું છે તો અનાજને એવું તો આખું ઉતરશે. તો જો તમે બતાવી દઈએ. હવે આપણે આવી ગયા છીએ પર્વતમાળા પ્રદર્શનમાં આવી ગયા છીએ. તો આપણે હવે તમને બતાવવાના છે. અહીંયા છે ને અલગ અલગ આ સાઈડ ગરુડમુખ બનાવવામાં આવેલ છે એ બતાવવાનું છે અને હાથી ને એવું છે એ બધું તમને બતાવવાનું છે. તો ચાલો અંદર જઈ અને તમને ગુફાને જોરદાર બધું બનાવવામાં આવેલું છે એ તમને બતાવવાનું છે. તો ચાલો તમને પહેલાં આ સાઈડથી ગુફાથી શરૂઆત કરીએ.
હવે તમને છે ને ટ્રેન યાત્રા બનાવવામાં આવેલી છે એ તમને બતાવવાની છે, તો જો આ રીતનું બતાવી હતી. તો તમને ટ્રેન સિટી આખી બતાવી, અને હવે તમને છે ને હાથીને એવું ઘોડાને એવું બધું અલગ જગ્યાએ મૂકવાનું છે. તો અત્યારે એક મંડપમાં મૂકેલું છે, એ તમને બતાવવાનું છે. તો ચાલો એ બતાવી દઈએ. સરસ મજાના હાથી ને જો ગૌ માતાને એવું બધું મૂકવામાં આવેલું છે, એ બધું અલગ અલગ જગ્યાએ મૂકવાનું છે. અત્યારે આ આખું બધું મૂકેલું છે. જો સરસ મજાના ફૂલડા ને એવું મૂકવામાં આવેલું છે, એ બધું અલગ અલગ જગ્યાએ હજી મૂકવામાં આવશે. અત્યારે જોરદાર તૈયારી ચાલી રહી છે, તો આપણે તૈયારીનો વિડીયો બનાવવાનો હતો એ તમને બતાવી દઈએ આખો. સરસ મજાના ફુવારા મૂકવામાં આવેલા છે. આમાં છે ને કલરિંગ અલગ અલગ પ્રકારના ફુવારા થવાના છે પાણીનું. જુઓ, તમે જોઈ શકો છો. અને આખું પાણીને આખું ભરવામાં આવશે. અને આ છે ને આ જો તમે જોઈ રહ્યા છો આખી પર્વતમાળા મૂકવામાં આવેલી છે. અને આ છે ને એ ગૌમુખ છે, ત્યાંથી પાણી આવવાનું છે. જુઓ તમે. અને આ છે ને એ ગૌમુખ બનાવેલા છે, ત્યાંથી છે ને પાણી આવવાનું છે. અને આ રીતનું આખું પાણીનું ભરેલું છે. જો આ રીતનું હજી બનવાનું કામ શરૂ છે. અને આ બધું છે ને એ પર્વતની નીચે આવેલું છે. એ તમને આ નીચે છે આ બધું બનવાનું કામ શરૂ છે. જોવા એ સરસ મજાની છે ને ગુફા બનાવવામાં આવેલી છે. અને ગુફાની અંદર જઈ અને પછી અલગ અલગ રીતનું જો આ રીતનું કંઈક છે. જો તમે જોઈ શકો છો. આ વડવાઈનું બનાવેલું છે. જો તમે સરસ મજાનું બનાવવામાં આવેલું છે. તો આપણે અંદર આવીએ ને એટલે જુઓ આ રીતનું ભૂતના પોસ્ટર લગાડવામાં આવેલા છે. અને આ છે ને ભૂત બંગલો બનાવવામાં આવેલો છે. તો જોરદાર આકર્ષણથી બધું ભૂતનું જો ચિહ્ન બનાવેલું છે. તો આપણે અંદર આવશું ને એટલે છે ને બીક લાગી જશે. અને આ જુઓ ભૂતનું મસ્ત પોસ્ટર લગાડવામાં આવેલું છે. અને વડવાઈથી બનાવેલું છે અંદર બધું. જુઓ તમે જોરદાર. અને લાઇટ ડેકોરેશનનું કામ પણ શરૂ છે. જો આ ભૂતના મસ્ત પોસ્ટર લગાડવામાં આવેલા છે. તો આ ભૂત બંગલાની અંદર આવશો એટલે તમને કંઈક અલગ જ લાગશે. જો આ સાઈડે છે ને સરસ મજાનું ગરુડ મુખ બનાવવામાં આવેલું છે. જુઓ તમે જોઈ શકો છો સરસ મજાનું. અને હજી આ સાઈડ કામ શરૂ છે. જુઓ તમે.
તો અહીંયા જાય ને સરસ મજાનું છે ને મુક્તિધામ બનાવવામાં આવેલું છે. જુઓ તમે જોઈ શકો છો, જુઓ તમે સરસ મજાનું મુક્તિધામ બનાવવામાં આવેલું છે. અને સરસ મજાનું કામ અત્યારે શરૂ છે અને બની જાય પછી તો એમ લાગશે કે આપણે ક્યાં આવી ગયા, સ્વર્ગમાં આવી ગયા કે એવું લાગશે. તો તમે આવવાનું તો ભૂલતા જ નહીં. આ તારીખ યાદ રાખજો, 8 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં આયોજન કરવામાં આવશે. તો જોવાનું ભૂલતા નહીં.